અષાઢી બીજને મચ્છુ માતાનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે મોરબી શહેરમાં દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે મચ્છુ માતાની શોભાયાત્રા નીકળતી હોય છે। ત્યારે આ વર્ષે પણ શહેરના મહેન્દ્રાપરા વિસ્તારમાં આવેલી મચ્છુ માતાની જગ્યાએથી મચ્છુ માતાની શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને નહેરુ ગેટ ચોક થઈ મચ્છુ નદીના કાંઠે આવેલા મચ્છુ ઘાટ ખાતેના મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં પૂજા અર્ચના સાથે આ શોભાયાત્રા પૂરી થઈ હતી। રસ્તામાં ભરવાડ સમાજના લોકોએ મોટી સંખ્યામાં હુડો રાસ અને તેમનો પરંપરાગત રાસ કરી મચ્છુ માતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે એકબીજાઓને શુભેચ્છાઓ પાઠવી હતી। બીજી તરફ પોલીસ દ્વારા પણ કોઈ સુરક્ષા વ્યવસ્થામાં ચૂક ન થાય તે માટે ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સતત રથયાત્રા પર નજર પણ રાખવામાં આવી હતી। કિશન ભગત, દેવ ભગત બોલતા અને આપણે રાબતા મુજબ આયોજન હોય છે દર વખતની જેમ આ વખતે પણ આપણે મહેન્દ્રપરા 17 મચ્છુ માતાની જગ્યાએથી રથયાત્રા નીકળે છે। પછી મુખ્ય માર્ગ ઉપરથી સુપર ટોકીજ, પરા બજાર, નહેરુ ગેટ, ગ્રીન ચોક ને દરબાર ગઢે આપણી બધા પૂર્ણ થાય છે। આ અંદાજિત તો એમાં એવું છે, આ વર્ષોથી પરંપરા છે, અમારા વડવો છે એ એમને શોભાયાત્રામાં જોડાયેલા જ હતા, એટલે પહેલાં સાદેથી નીકળતી ને હવે હોશ ઉલ્લાસથી જેમ સમય બદલતો ગયો એમ મોટા પાયે થતું ગયું એમ, એટલે 20-22મું વર્ષ હશે અંદાજે।